નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરથી 110 જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેઘ મહાયજ્ઞમાં જવા રવાના થયા. નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠેલાએ લીલી ઝંડી આપી લક્ઝરીઓને બોમ્બે જવા રવાના કર્યા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા 47મો અશ્વમેઘ મહાયજ્ઞ ખારઘર બોમ્બે ખાતે તારીખ 21 થી 25 ફેબ્રુઆરી 2024 યોજાઈ રહેલ છે. તે કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના માધ્યમથી સંતરામપુર, ફતેપુરા અને કડાણા તાલુકાના 110 જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેઘ મહાયજ્ઞમાં 2 લક્ઝરી બસ દ્વારા આજે જવા રવાના થયા હતા. જેમાં પંચમહાલ ઉપઝોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસિયા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠેલાએ લીલી ઝંડી આપી લક્ઝરીઓને બોમ્બે જવા રવાના કર્યા હતા. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.